જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. ગુડ આફ્ટરનૂન. નવા બ્લોગમાં સ્વાગત છે. તો વાઈગા છે 11:30 માથે 5 અને આજે આપણો બ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો છે, તો બન્યા રહેજો. સૌથી પહેલાં ઠાકોરજી જોઈ લો. ત્યારબાદ આપણા બુધ ભવાની માને ચામુંડમાં જોઈ શકો છો ડેકોરેશન. ત્યારબાદ બ્લોગમાં એવું હતું કે આપણે લગભગ તો શું છે નોનસ્ટોપ સવારે જ બ્લોગ ઉતારી છે આપણે, પણ શું છે કે મોડું થઈ ગયું આજે. પછી કીધું બહારનું કામય હતું અને ભેરું બાલ સેટ કરાવવાના હતા, તો કીધું ચાલો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દે. હાલો, જય શ્રી કૃષ્ણ. શું કરો? રસોઈ બનાવીએ. તો આજે કેમ મોડી છે? ઘરે હોય, રવિવાર છે ને એટલે રજા હોય. ઓકે, તો રસોઈ બતાડી દે તમારી. હા, એ જોઈ ગયો રસોઈ. આ શાક, આ ભાત અને દાળ, મસાલો હજી વઘારવાનો બાકી છે. ઓકે. આ લોટ, રોટલી લોટ. ત્યારબાદ બહારનો નજારો જોઈ લો. એ તો તમે જોતા જ હશો. જોઈ લો, આ આપણું વોશિંગ મશીન છે, જોઈ લો. ત્યારબાદ આપણા હનુમાનજી મહારાજ જોઈ લો, જોઈ શકો છો, જોઈ લો. તો તમારી તબિયત કેવી છે હવે? સારી છે. ઇન્જેક્શન લઈ આવીને કાલે ઓકે. સારી છે ને બરોબર નથી તબિયત. ઓકે પગ બહુ દુખા કરે છે. ઓકે, તો દવા આપી કે આપી જ નથી? દવા તો રોજ પીવ જ છું, પણ ઇન્જેક્શન લીધા પગ દુખાવો બહુ થાય છે એટલે. ઓકે. ત્યારબાદ તમને બહારનો નજારો બતાડી દો, અને સૌથી પહેલાં વ્યૂ બતાડી દો. જોઈ લો વ્યૂ. અને ત્યારબાદ સામેનો નજારો જોઈ લો તમે, એક નંબર છે. જોતા જશો તમે. ત્યારબાદ આપણા તુલસીજી અને ગુલાબ છે, વેલ છે. અને બીજી વસ્તુ કે કેવું હોય છે કે ઘણીવાર તો એવું હોય છે કે આપણે જે બ્લોગમાં બતાવવાનું હોય ને તો બતાવાતું જ નથી, અને બીજી વસ્તુ આપણે બતાડી દઈએ દર્શક મિત્રોને. જોઈ શકો છો આ આપણા લક્ષ્મીજી મહારાજ જોઈ લ્યો, અને અહીંયા છે ગણપતિ મહારાજ જોઈ લ્યો. તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું હું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરી નોટિફિકેશન આવે તમને નવા બ્લોગનું. જય હિન્દ, જય ભારત.